બધાને જય સ્વામિનારાયણ. વેલકમ ટુ રણોસર વ્લોગ. હમણાં કઈ વ્લોગ આપણે બહુ શૂટ કર્યા જ નહોતા, કેમ કે થોડુંક કામ ને એવું બધું હતું. ઘઉં ને આતેરા છે, ઘઉંનો છેલ્લો દિવસ છે. સાફ તો થઈ ગયા ફટાફટ, પણ દિવેલ દેવાનું ને ભરવાના બાકી હતા. તો આજે જો ઈ કામ થાય છે. અહીંયા ઘઉં છે ને અહીંયા દિવેલ દેતું જવાનું છે. બધા અહીંયા મૂક્યા છે. અને અહીંયા બહાર અમારે ગેલેરીમાં જો પેટી છે, ઈ મસ્ત કમ્પ્લીટ થઈ ગઈ છે, કાગળ ને એવું ચડાવી. તો મમ્મી જો આવી રીતે દિવેલ દેતા છે, એટલે નીચે કાગળ છે ને એટલે ચીકણું જરાય ન થાય. તો એ દિવેલ દેતા જાય અને હું આખડીએ ફટાફટ પેટીમાં ભરતી જાઉં એટલે કમ્પ્લીટ થતું જાય. સવારના વાગી ગયા છે 10. અત્યારે સવારે અમારે પોતા માર્યા પહેલાં આ કામ બતાવવાનું છે. બે બાળકો નાસ્તો કરે છે. જેઠાલાલ જોતા જોતા. જો પેટીમાં ઘઉં ભરાવા માંડ્યા છે. અહીંયા અડધી પેટી થઈ ગઈ છે કમ્પ્લીટ. હું તમને જો બતાવું. અને આવી રીતે છે ને હું લાકડીથી આમ સરખા કરતી જાઉં છું. નહીતર કેવું થાય કે એક બાજુ ક્યાંક ખૂણે ખચકે છે ને રહી જાય. એટલે લાકડી રાખી જ છે, દર વર્ષે આમ જ કરવી. લાકડીથી છે ને ફટાફટ બધા સરખા કરતા જાય, પછી ઉપાધિ નહીં. આ વર્ષે તો થોડાક હતા ને એટલે ઓછા લીધા છે, એટલે કદાચ પેટીમાં સમાઈ જશે. નહીતર તો એક ગુણ જેટલા તો બહાર રહે એવું થાય. ચાલો, જો આખી પેટી ભરાઈ ગઈ છે ઘઉંની. જો છલો છલ થઈ ગઈ છે. અને હવે કોથળી ઢાંકીને ને પેપર ઢાંકીને મમ્મી આખડે પેક કરી દેશે. ને હવે કચરા પોતા બાકી છે. નહીં, કચરા વળાઈ ગયા છે, પોતા જ બાકી છે. તો પોતા કરી લઈએ. બાળકો અહીંયા નીચે રમતા હતા બેટ બોલથી. અરે ધર્મ કેમ ગયો? અનિલુ ભઈલો 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 બોલાય તો. હા, અહીંયા આવો. કોણ છે એને કઈ? કોણ છે? એ હા. તો ગાઈસ, કામકાજ ને એવું બધું કરીને ફ્રી તો થઈ ગયા છીએ. પણ મમ્મી માટે જે સાડી લીધી હતી ને એમાંથી એક સાડી અહીંયા ઘરે આવીને પહેરી તો એને જરાય સૂટ નથી થતી. તો એ સાડી ચેન્જ કરવા જવાનું છે. તો વાગી ગયા છે 11:30 ને રસોઈ બધો બની ગઈ છે, રોટલી જ રહી છે. તો કીધું કે ફટાફટ છે ને ચેન્જ કરી આવે, પછી મજા ન આવે પહેરવાની. તો ચેન્જ કરીને ચાલો જોઈએ હવે. જો મારી મમ્મીએ સાડી ચેન્જ કરીને પછી આ કલર લીધો છે, બીજો ગ્રીન કલર. બહુ મસ્ત લાગે છે મમ્મી. ઓલો એટલો બધો ખાસ નહોતો, બદામી જેવો. એની જ રેન્જમાં આવી છે, પણ આનો દેખાવ બહુ જ આવે છે. આમ આ બાજુ ફરક જરી. આમ આમ બસ બસ, બહુ સરસ લાગે છે. મસ્ત ઝક્કાસ. ચાલો, કંઈ વાંધો નહીં. ને થોડીક અમે કટલેરી લીધી, બીજી સાડી લીધી, બીજી થોડીક કૂણી કૂણી ઘરમાં પહેરાય એવી. જો 1 આ 2 અને આ 3 એવી 3 બીજી સાડી લીધી. આમાં એક મારી મમ્મી માટે લીધી છે. હવે જો એને ગમે એને લે તો સરસ છે. જો આ મસ્ત છે. હું ખોલીને બતાવું એટલે મારી મમ્મી વિડીયો જોવે તેને ખબર પડે મારે લેવી કે નહીં. જો આવા કલરની છે, મસ્ત છે. અમને તો બહુ જ ગમી. હવે મારી મમ્મીને ગમે કે નહીં, બાકી મારી મમ્મીની છે. હા, જે જોતી હોય. બીજું શું મારી મમ્મીને. અને થોડીક કટલેરી લીધી છે, 2 બટરફ્લાય, એક મમ્મીનું ને મારું, ને મેં એક નેલ પોલિશ લીધી. બસ એવું લીધું. હા, સ્પ્રે લઈ દે ને. તે કાલ ચપ્પલ ન લીધા કેમ ભાઈ? વળી ચાલુ જ હોય લેવાનું. એક આ છે ટમેટા કલર, એક આ છે ગ્રીન કલર, પછી મારી મમ્મીને જે ગમે એ આમાંથી, અને એક આ છે ક્રીમ કલર. આ તો મારી મમ્મીને પાછું મેચિંગ થઈ જાય સ્કીન આયરે, એટલે આનો સૂટ થાય મારી મમ્મીને. હા, આ તમને સૂટ થશે. કાપડ સરસ છે ને. તો આ બેમાંથી મારી મમ્મીને જે ગમે એ એક રાખશે. ટમેટા ગમે ટમેટા, મહેંદી ગમે મહેંદી. ચાલો ગાઈસ, જમવા જો ફટાફટ લોટ બાંધીને જ ગઈ હતી. રોટલી બનાવી નાખી, ખમણ લેતા આવ્યા, અને શાક તો સવારે ટિફિનમાં જ બની ગયું હતું. કેટલા દિવસ પછી નીલભાઈ અમને જોઈન્ટ થયા છે. હે ને નીલ? કેમ કઈ બોલતો નથી? લે તારો ઉતારો. શું કેવું છે કે? શું કેવું છે?
ગાઈઝ વિડીયોમાં સબસ્ક્રાઇબ કરી દેજો એમ કે છે. અરે વાહ, સબસ્ક્રાઇબ વસ્તુ જેવી બોલતા બોલતા તો થઈ જાય વચ્ચે. કેમ છું ભાઈ? એવું શાક પણ લઈ લેજો, માર નહીં જોયો. શું? ઓકે, તો ચાલો બધા જમવા મસ્ત મસ્ત જમી લઈએ. અને અમારી મમ્મી કુકર ઢોળે શાક પણ ભાવ્યું ને આમાં સારું છે ને, સ્ટીલના કુકરમાં શાક બનાવ્યું. મમ્મી એમ કહે છે સરસ થયું છે. કઈ નહીં, ચાલો જમવા. તો ગાઈસ જો આમચૂર પાવડર બનાવવા છે ને, આ કેરી મસ્ત અહીંયા જો આવી રીતે સુકાઈ ગઈ છે. અને આમાં છે ને આવી રીતે જો ક્રશ થાય છે. અને પાવડર એ સરસ થાય છે. જો થોડોક મેં ચાળ્યો, એકદમ મસ્ત પાવડર થાય છે. જો સરસ મજાનો છે ને, વ્હાઈટ વ્હાઈટ. તો કાલના વિડીયોમાં હતું ને એ આમચૂર પાવડર અત્યારે અમે જો અહીંયા પીસીને બનાવી છીએ. તો ગાઈસ જમવાનું બની ગયું છે ને આજે જમવામાં મસ્ત દેશી આઈટમ બનાવી છે. ખીચડી, કઢી અને મરચું. આજે ખીચડી કઢી હોય ને એટલે રોટલી થોડીક જ બનાવવાની હોય. પપ્પા એક જ રોટલી ચોળીને ખાય, બાકી બધા ખીચડી ને કઢી બસ એટલું જ ખાય. બહુ મજા પડી જાય. દેશી ખાવાની તો વાત જ આમ અલગ છે કઈ. નીલભાઈએ તો અમારે જમી લીધું. એટલે જો અમે જમવા બેસી ગયા છીએ, બસ ખાવાનું છે. અને અમારા આ ભાઈ જો નોકરી છાશ જ પીવે. હો પણ આય દાંત નથી કાઢવા મૂક. આમ જો એની થાળીમાં આમ જો રોટલી નથી ખાધી, નથી ખીચડી ખાધી, છાશ પી ગયો. જો મુશ્યું થઈ ગયું. જો છાશ ની એ મુશ્યું. દાદા ભેગો બેસા ખાવા, લાય હું ખવડાવ. ગાઈસ જો આપણા ઠેલા બેલા નીકળી ગયા છે બારા. અને આપણે પેક કરવાની છે બેગ. વાગી ગયા છે 10 ને મમ્મીને જવાનું છે સપ્તાહમાં. આજે મારે જવાનું નથી, કેમ કે જો હું જઈશ તો મારે આ બેગ પેક કરવાની રહી જશે. અને પછી ઉતાવળે કઈ મજા ન આવે. એટલે ઠેલા પેક કરીને આપણે ક્યાં જવાનું છે ને એ બધું તમને કાલના વ્લોગમાં ખબર પડશે. તો અત્યારે મસ્ત બેગ પેક કરવાની શરૂઆત કરી લઈએ. પછી કાલે બાકીના કપડાં ને એ બધું ધોવાય એ બધું કાલે નાખશું. અત્યારે તો થોડું થોડું જે યાદ આવે એ બધું નાખી દઈએ. ને વ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરી દઈએ. એટલે આપણે થોડુંક બાકીનું કામ છે એ થાય. બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને મળશું કાલે ફરીથી નવા વ્લોગ સાથે.